નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ટાટ સેકન્ડરીની મેઇન્સની એક્ઝામ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતીના મુખ્ય પેપરમાં પૂછાતા નિબંધમાં આજે આપ સમક્ષ એક નિબંધ રજૂ કરું છું. સમાવેશી શિક્ષણ, કોઈ બાળક પાછળ ન રહી જાય, અથવા તો સમાવેશી શિક્ષણની અંદર શિક્ષકની ભૂમિકા અથવા તો તેનું મહત્ત્વ, આવો કોઈ ટોપિક ઉપર જો નિબંધ પૂછાય તો મિત્રો આ રીતે લખી શકાય છે. બીજું, સાથે સાથે વિડીયો જોયા બાદ એક વખત પોતાની રીતે પણ આ નિબંધ લખવાનો અચૂક પ્રયત્ન કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને બીજા સુધી પહોંચાડજો. જોઈએ આપણે સૌપ્રથમ એક પંક્તિથી શરૂઆત કરી છે કે વર્ગખંડમાં બધા બાળકો એક સરખા નથી, પરંતુ શિક્ષણનો અધિકાર બધાનો સરખો જ છે. આ વિચારને સાકાર કરતું શિક્ષણ એટલે કે સમાવેશી શિક્ષણ. સમાવેશી શિક્ષણની વ્યાખ્યા કયો કે તેનો અર્થ કયો, એમાં આપણે આ લખી શકીએ. શિક્ષણની સફળતા માત્ર કેટલા બાળકો શાળામાં પ્રવેશ્યા તેના પર નહીં, પરંતુ શાળામાં પ્રવેશેલા દરેક બાળકને કેટલું શીખવાની, ભાગ લેવાની, આગળ વધવાની તક મળી તેના પરથી નક્કી થવી જોઈએ. એક સામાન્ય વર્ગખંડની કલ્પના કરીએ. કોઈ બાળક ઝડપથી શીખે છે, કોઈને વધુ સમય જોઈએ છે. કોઈ બાળક સાંભળવામાં કે જોવામાં મુશ્કેલી અનુભવે છે, તો કોઈ બાળક સામાજિક કે આર્થિક પડકારો વચ્ચે અભ્યાસ કરે છે. જો શૈક્ષણિક સૌને એક જ પદ્ધતિથી ભણાવવામાં આવે છે, છતાં અમુક બાળક જે છે એ પાછળ રહી જાય છે, તેને જ આપણે જે છે એ પદ્ધતિથી આપણે ભણાવીએ છીએ, પરંતુ જે પાછળ રહી જાય છે તેને જ જવાબદાર આપણે ગણીએ છીએ, તો તે શિક્ષણ એ સમાવેશી શિક્ષણ કહી શકાય નહીં. સમાવેશી શિક્ષણમાં બાળકને શિક્ષણ પ્રમાણે ઢાળવાનું નહીં, પરંતુ શિક્ષણને બાળકની જરૂરિયાત પ્રમાણે ઢાળવાનું મહત્ત્વ રહેલું છે. આ બાબત આમાં ખાસ લખજો, અંડરલાઇન પણ કરવી જો પૂછાય તો. આ વિચારને વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સમાનતા અને સમાવેશને શિક્ષણના મહત્વપૂર્ણ સિદ્ધાંતો તરીકે સ્વીકારે છે. સમગ્ર શિક્ષા દ્વારા દિવ્યાંગ બાળકો સહિત વિવિધ જરૂરિયાત ધરાવતા બાળકોને શૈક્ષણિક વ્યવસ્થામાં જોડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ ક્લાસ, ઓડિયો વિઝ્યુઅલ સામગ્રી અને વિવિધ સહાયક ટેકનોલોજી પણ શિક્ષણને વધુ સુલભ બનાવવાની તક પૂરી પાડે છે. ત્યારે આવા બાળકો જે છે એને પણ બીજા બધા જ વિદ્યાર્થી જેટલો સમાન શિક્ષણનો હક રહેલો છે. આ સમગ્ર પ્રક્રિયામાં શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નહીં, પરંતુ સમાવેશી વર્ગખંડનો શિલ્પી કહી શકાય. શિક્ષકે બાળકની ખામીઓ કરતાં એની ક્ષમતાઓ ઓળખવી જોઈએ. વિવિધ શિક્ષણ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવું જોઈએ, એટલે કે કાર્ય કરતાં કરતાં એ શીખે એવું લર્નિંગ બાય ડુઈંગનો ખાસ કોન્સેપ્ટ અહીંયા યાદ રાખવો. જરૂરિયાત મુજબ વ્યક્તિગત સહાય કરવી જોઈએ અને દરેક બાળકને પ્રશ્ન પૂછવા તથા પોતાની વાત રજૂ કરવાની વિશેષ તક આપવી જોઈએ. આ બાબત વર્ગખંડમાં ખાસ ધ્યાન રાખવી કે એને પોતાની વાત પોતે પ્રશ્ન પૂછી શકવા જોઈએ અને પોતે વિશેષ રીતે પોતાની વાત આપણી સમક્ષ રજૂ કરી શકવા જોઈએ, ભલે યોગ્ય હોય કે ન હોય. સાથે સાથે સહપાઠીઓમાં સહકાર, સંવેદનશીલતા અને ભેદભાવ મુક્ત વર્તન વિકસાવવું જોઈએ. આપણે અહીંયા એવું લખી શકીએ કે વર્ગખંડની અંદર જે છે સહકારથી રહેવા જોઈએ, પરસ્પર જે છે એક પણ પ્રકારનો એને ભેદભાવ ન હોવો જોઈએ. આખો વર્ગ જે છે એ પોતે આખો પોતાનો એક ક્લાસ છે એમ ગણીને એકતા સાથે એ બધા કાર્યમાં સહભાગી થવા જોઈએ અને અંદર જે છે સુમેળ રીતે એ લોકો વર્ગમાં વ્યવહાર કરવા જોઈએ. વાલી વિશેષ, શિક્ષક અને શાળા વ્યવસ્થાપન સાથેનું સંકલન પણ શિક્ષકની ભૂમિકાને વધુ અસરકારક બનાવે છે. વાલી સાથે પણ વિશેષ તરીકે શિક્ષક તરીકે અને વ્યવસ્થાપન જે છે એ પણ શિક્ષણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સમાવેશી શિક્ષણનો સાચો અર્થ બધાને એક સરખું આપવું નહીં, પરંતુ દરેકને આગળ વધવા માટે જરૂરી તક આપવી એ છે. તેથી શાળાનો સાચો વિકાસ ત્યારે જ કહેવાય જ્યારે સૌથી નબળું બાળક પણ પોતાની ક્ષમતા મુજબ આગળ વધી શકે. જેમ કે તારે જમીન પર મૂવી છે એની જેમ. ઉપસંહાર: સમાવેશી શિક્ષણ એ માત્ર શૈક્ષણિક પદ્ધતિ નથી, તે સમાનતા, માનવતા, લોકશાહી મૂલ્યોને વર્ગખંડમાં જીવંત બનાવવાનો એક પ્રયાસ છે. કોઈ બાળક પાછળ ન રહી જાય
એ વિચારને જો શિક્ષક પોતાના કાર્યનું ધ્યેય બનાવી દે તો શાળા માત્ર ભણવાનું સ્થળ નહીં પરંતુ દરેક બાળકની સંભાવનાને પાંખ આપતું સ્થાન બની જાય છે. એટલે કે દરેક વિદ્યાર્થી છે એની પોતાની જે સંકલ્પના હોય, પોતાની કલ્પના જે છે એને એક વિકસવાને એક એને પાંખ મળે છે. એના માટે થઈને સમાવેશી શિક્ષણ છે એ મહત્વનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ગુણોત્સવના નવા નિબંધ સાથે ટૂંક સમયમાં આપણે મળીશું.